તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે ભાઈ. સવારના વાગી જાય છે 9:30 અને રસોડામાં જો ભાઈ મસ્ત મજાની ભાખરી બની ગઈ છે જોરદાર. બરાબર, બધા નાસ્તો બાકી સપના? ઓકે જી. અનેરી આવી ગઈ છે ભપ ભપ કરતી. જેવી આવીને સવારમાં ઉઠીને સીધો આ દરવાજે ભાઈ હા હેતેશ ને ગોતો પણ હેતેશભાઈ તો હતા નહીં. ત્રણેક વાર ત્યાં જઈએ તો પછી ત્યાં જોવા જાય કે વારે ત્યાં જોવા જાય ને પછી ત્યાં જઈને છે ને એવી એક્શન કરે ને એમ લાગે આશ્ચર્યચકિત થઈ ગયો હોય ને આમ એક્શન કરે. હું છું પછી અહીંયા આવીને પપ્પા હારે કઈક વાતચીત કરે. હા, બે હાથ હલાવે. વહી ગયો ભાઈ. એને બહુ ભાઈની યાદ આવે છે. જોઈ લો ભાઈ. ક્યાં છે હેતાંશભાઈ? ક્યાં છે અનેરી? અનેરીને છે ને અહીંયા પાછળ માઇક લગાવી દીધું છે. એને ખબર નથી એનું બધું સાઉન્ડ એનું રેકોર્ડ થાય છે ભાઈ. જે કાલી કીલી જે ભાષા બોલે છે ને એ બધું રેકોર્ડ થાય છે. કેમ કે જ્યારે કેમેરા ઓન હોય ને ત્યારે નથી બોલતી. જેવો કેમેરો ઓફ થાય ને એવું બોલવાનું ચાલુ કરે છે એટલે બધું રેકોર્ડ થાય છે અત્યારે. બરાબર એવું છે. અનેરી આ જીભથી રમે છે. મને આ જીભ ચિંતન જ્યારે જોઉં ને ત્યારે મને એમ થાય કે આ જીભ બનાવવામાં કેવું માઇન્ડ એને યુઝ કર્યું છે. કેટલા કટકા બનાવવાના, સ્ક્રૂથી બને. કેટલું આમ એક સેજે આમ તેમ એક હુક આવી જાય ને તોય નો મેળ આવે. સીટ આગળ પાછળ થઈ જાય, ટાયર આગળ પાછળ થઈ જાય. આપણે ખાલી આના પાર્ટ્સ ને જોડીને એટલી બનાવતા લાગ્યા. બનાવતી વખતે એવું બધું છે ભાઈ. હવે તો કઈ મેન્યુઅલી લોકો ન બનાવતા હોય. આર્કિટેક્ચર કેમ આખું કોમ્પ્યુટરમાં બનાવતા, એમાં આ લોકો બનાવતા હોય એટલે કઈ ઇશ્યુ બહુ ઝાઝો વખત ન આવે. પણ તોય ટાઈમ લાગી જતો છે યાર. તો મારે આ પાછળનું ટાયર તો હલી ગયું છે. હમણાં આની ફેરવતી હતી ને તો ઢીલો થઈ ગયો સ્ક્રૂ. ભાઈ એવું બધું છે. નાસ્તો કરી લીધો? બાકી છે. ઓકે જી, ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ. કેરી આવશે ને? કેરી સુધરે છે ભાઈ. કેરી સુધરે છે. સુધરી ગઈ કેરી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ બધાને. કેમ કે જયદીપ તો ત્યાં છે ને મળ્યા છે નાસ્તો ભાઈ કરવા માટે. અને અનેરી મસ્ત કેરી ખાય છે. ત્યાં આપણે અહીંયા છે ને ભાઈ હેતાંશ ને બધા એ છોકરાઓ જો બધા નાઈ ધોઈને બધું કરે. ક્યાં વહી ગયા બધા ક્યાંક વહી ગયા લાગે ને. આધુબેન છે ને હાથે ભાઈ બાથરૂમમાં નાય છે. અને આ બાજુ છે ને ભાઈ જો રીલ્સ ની તૈયારીઓ બધી થાય છે. બધું મસ્ત મેનુ બધું ગોઠવાઈ ગયું છે. મિક્સર બધું આ બાજુ પેન તેલ મુકાઈ ગયું છે ભાઈ. અને અત્યારે શ્વેતા બનાવવાની છે ભાઈ રીલ્સ. હું રીલ્સ બનાવવાનું નામ તો મને નથી ખબર, મેં નથી પૂછ્યું હજી. પણ ડાયરેક્ટ તમે છે ને રીલ્સ જોઈ લેજો ને શ્વેતાને એટલે તમે નામ બધું રેસીપી ને બધું તમને અંદર મળી જાય. સમજો આ બચ્ચા પાલટી બધી નાઈને ક્યાં ગઈ હતી હમણાં તમે બધા? ખબર નહીં. બહુ શોખ હું તને હમણાં આપું. અને આ બાજુ જો અત્યારનો આપણે સવારનો નાસ્તો છે ભાઈ, રોટલીના કટકડિયા અને ચા. તો ચાલો પહેલા છે ને આપણે નાસ્તો કરી લઈએ પછી પાછા કન્ટિન્યુ થઈએ. ગાઈસ તો જો વિડિયો કોલ ઉપર હેતાંશભાઈ ને અનેરી બંને આમને સામને આવી ગયા છે. બરાબર છે. બેયને એકબીજાને જ્યાં સુધી જોવે નહીં ત્યાં સુધી સૂરજ ન ઉગે ભાઈ. બરાબર. હવે દિવસની શરૂઆત હવે થશે. ભાઈ અત્યારે મામાના ઘરે ગયા છે તેમ છતાં નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જોઈ લો ભાઈ. નાસ્તો કરી લીધો? હાલે છે. હા લે ભાખરીના કકડિયા કે રોટલીના છે? સરસ ભાઈ. કેવી મોજ કરો છો મામાની ઘરે? એ ભાઈ આ હાથ ઊંચો કરીને મોજ કરાવે છે. હે સરસ. લ્યો આઈસ્ક્રીમ ખાધું તું ભાઈએ? જો ખાવું તું તારે? કેરી હજી નથી શરૂઆત કરી. લે હા બહુ મજા આવી ગઈ. ઈ એમ ના જે કોઈ નતો. તું આવી નહીં ને એમ કહી છે. હા ખાધું જ હોય ને. ઈ છે ને કેરી ખાતી હતી. કેરી ખાતી ઊભી થઈ ગઈ ને ડીશે રેડી કરી દે. ચીર મૂકી, ટી-શર્ટ કાઢી નાખ્યું એટલે કપડા બગાડે નહીં. એની પોઝિશન એને રેડી જ કરી દીધી. પણ હવે મારી ડીશમાં આવીને ખાવું હોય એટલે આવી ગઈ. જોઈ લો ભાઈ. ભાઈ આજે છે ને મમ્મીનો બર્થડે છે. બરાબર છે. એટલે તમે વિશ કરે છે. મમ્મી લ્યો કરી લ્યો. થઈ ગયું. વાત કરી લ્યો. હા હું બોલ મને આગળ ખબર પડી. ભાઈ બર્થડે માં છે ને ભાઈ બધાનો ચહેરો એકદમ ખુશ જ હોય. 100% ચાર્જિંગ હોય. જોઈએ મમ્મીનો આજે ચહેરો છે ને ભાઈ 100% ચાર્જિંગ ની સાથે. એવું કેમ? કોમેન્ટ કરી દેજો ગાઈસ. બરાબર. એક જ દિવસ આવે વર્ષમાં આવો. એક વર્ષ ઓછું થાય તોય પણ તોય ઉત્સાહ કેમ? ઓળખાણ નહીં કહેતા શેરીના બધા. જો એના પતિ દેવ નારાજ છે. આપો હમણાં પૂછું. બોલ પાર્ટી ક્યાં છે? હવે ગોઠવી કા કે મને વિચારવા દે. ભૂખ લાગે નક્કી થઈ જાય. અમારી દાળ તો હાવ રહી જાય. બધાને કેવું નવું. જોને ખબર નહીં વાસ ને. હા કરશું કાકા એના તરબૂચ કેવું કાક લઈ આવશું. એવું
એટલે એમાં તો કેક જેવું હોય નહીં. હા ફ્રૂટ કેક બનાવી નાખો બીજું હા ઈ જે પપ્પા બનાવે છે કે તને કે ફોન કરીને આવું બનાવ્યું છે. હા તે હા ઓલા ચેતનભાઈ શર્ટ નો બગાડે હાથમાં લઈને બેઠી છે તે. મને ખબર છે તો હાલો, હાલો, હાલો. લોક થયો છું. ઈ ભાઈ છે ને કેમેરામેન છો છે અત્યારે. હારું, હારું. જો હું કઈ એક વસ્તુ બતાવું છું. ભાઈ તો આ બાજુ શ્વેતાએ છે ને મસ્ત મજાના સવારમાં દાલ પકોડા ભાઈ રેડી કરી દીધા છે ભાઈ. આ મોર્નિંગ બ્રેકફાસ્ટ છે અથવા તો બપોરે ભાઈ ભૂખ લાગી હોય ને એની માટે પણ રોંઢે પણ કરીને ખાઈ શકાય. મસ્ત એકદમ ક્રિસ્પી વડા છે. અને આ બાજુ અમારા બચ્ચા પાર્ટી હોમવર્ક કરવા માટે ભાઈ બેસી ગયા છે. થઈ ગયા સરસ. અને આ હેતાશને કેવું છે ખબર કે ફર્સ્ટમાં આવ્યો કે નહીં એટલે એની બધા વિષયની વર્કશીટ આપી છે. એ વર્કશીટ આખા વેકેશનમાં આપણે ઘરે ઝેરોક્સ કરાવીને પ્રેક્ટિસ કરાવવાની છે. ને ફર્સ્ટ ચાલુ થાય એના 10 દિવસની અંદર જ તે પાછી એક એક્ઝામ લેશે અને એક્ઝામમાં જે પૂછવાનું હોય ને એ બધી વર્કશીટ આપી છે. આ બાજુ છે ને જો આદુબેનની ભાઈ નાઈ ચાલુ છે ભાઈ. આમ જોઈ લો પણ માથું ન ધોવું હોય એને આદુ એટલે રોવાનું છે કામકાજ છે એમાં નથી શ્વેતા પૂરું થઈ ગયું. આધુ હીરુએ નીચે નાખ્યું તો ભાઈ અત્યારમાં છે ને છોકરાની ધબધબાટી બોલે છે ભાઈ. હો ABCDEFGH ABCD માં છે ને વચ્ચે અક્ષર હોય ને તો જી પછી આવે ને તો બોલવું પડે. આવું ભૂલાઈ ગયું ભાઈ. ડાયરેક્ટ આપણને ન આવડે ભાઈ. આની પછી આ જ આવે અમુક શબ્દ જ આવડે બાકી બધા ન આવડે. એમની પાછળ એનું હોય એ ખબર હોય, ઓની પાછળ પી હોય એ ખબર હોય, પણ વચ્ચેનો શબ્દ ક્યારેક આવે ને ક્યારેક આપણે આખી ABCD બોલવી પડે, ભૂલાઈ જાય ભાઈ. કઈ નહીં, સારું ચાલો તો ફટાફટ છે ને બધું કામવાળા બેન તો મમ્મી કેટલા વાગે આવે છે? ઓહો ભાઈ કામવાળા બેન છે ને ભાઈ 2 વાગે આવવાના છે આજ. એટલે બીજું જે કઈ છૂટક કામ હોય બધું ફટાફટ હમણાં પતાવી અને પછી છોકરાઓને લઈને અને નીચે જાય. રોજ 2 વાગે આવે એમ? અચ્છા રોજ ભાઈ એ લોકોને 2 વાગે આવે કેમ કે કચરો તમારે જાતે કાઢવાનું હોય ને. હા વાસણ ટોયલેટ બાથરૂમ ને એ બધું કરે બપોર. પણ સવારના વાસણ તો આપણે જ ન ઉટકવાના હોય. હા તે ખાસ સ્પેશિયલ દિવસ છે. હું તમને કહેતા તો ભૂલી જ ગઈ હાવ કે ભાઈ આજે છે મમ્મીનો બર્થડે. આ મમ્મી નહીં, મારા સાસુ છે, સાસુજી જે છે વર્ષાબેન ખોખર. ભાઈ આજે એમનો છે ને બર્થડે છે. અત્યારમાં આપણે વિડીયો કોલ કરીને ફોન કરીને અને બર્થડે વિશ કરી લીધો છે. પણ હજી સ્ટોરી મૂકવાનું બાકી છે કેમ કે હમણાં મેં જસ્ટ વિડીયો કોલ કર્યો ને ત્યારે મને કીધું કે ભાઈ બર્થડે 2 દિવસ પહેલા કીધું હતું પણ ભૂલાઈ ગયું હતું. પણ તો વિશ કરી લીધો છે ભાઈ બર્થડે. તો હેપી બર્થડે મમ્મી. અને તમે બધા પણ મમ્મીને વિશ કરશો એ મને ખબર છે એટલે તમને બધાનું એડવાન્સમાં થેન્ક યુ કહી દઉં છું. એટલે આજે પપ્પાને પાસે ભાઈ પાર્ટી માંગી જાઉં. પપ્પા એમ કહેતા હતા તરબૂચ લઈ આવશો. પપ્પા હું પાર્ટી કરે એ ઉપર ખબર હવે. એ બાજુ છે ને આધુ હું ખવડાવીશું બેટા? જે ઓલા ચણા દાળના વડા બનાવ્યા છે ને ભાઈ છે ને વિવાંશને ખવડાવે છે. અને એ પાછો બેઠો બેઠો કેવો મસ્ત ખાય છે આધુથી. ખવડાય તો આધુ જોઈ લે છે ને મોંડિયું મારું મોંડિયું. અને આ બાજુ જો છોકરાઓ સાયકલ ચલાવવા માટે નીચે ઉતરી ગયા છે. હું બોલો ટકો છે હે ગઈ છું અત્યારે છે ને અહીંયા કાકીડો ભાઈ આવ્યો છે અને આ છોકરા છે ને જો બધા ખીજવે છે કે બીક લાગે ને એમ કહે છે. પણ બધા એવું કહે કે વરસાદ આવે ને એટલે કાકીડો આવે એમ કહે છે. જો પણ આ બહુ દોડે બહુ ને. અરે આ નાનો છે ને કેવડા હોય. શું થાય વરસાદ આવે તો શું થાય એટલે લાલ થાય નો ગમે વરસાદ. ડોક રાતી થઈ જાય વરસાદ આવવાનો થઈ જાય ડોક રાતી. હા એવું હોય મને નથી ખબર. આજે બપોરના છે ને 1 વાગી ગયા છે. આ બાજુ છે ને મેડમ જો હા ભાઈ ગયા. શાક રોટલી કેમ નથી ખાધી બેન? હે નકરાજ ઓલા શ્વેતા તે બનાવવાની આખો ડબ્બો ભરીને ખાઈ ગઈ છે. ઓલા વડા લાઈક ભાઈવા બધાય છોકરાને એટલા ભાઈવા બધાય ધરાઈને ઘરે ગયા. હા અને અત્યારે જો આ પાટીઓ કેરીને શીર ભરીને બેઠો છે કા પાટિયા. અને આ બધા જો હીરુ ને આધુ ની જગ્યા તો ફિક્સ જ એક જ જગ્યાએ બેહીને ખાવાનું. જો કેમ કેમ ભાઈ? હા પણ છે ને મમ્મી હેતાંશ ને કેરી કેવી ભાવે ખબર હે? બહુ પાકી ગયેલી ન ભાવે. શીર કમ્પ્લીટલી આમ સાકા જામ શીર હોય ને એવી ચીર વાળી જ ખાઈ. આવી ફેદાઈ ગયેલી ચીર વાળી ન ખાય. તું કાક તો છે ને ચાકુ હારું ઓલું આવે ને નાનું ઝીણું ચપ્પુ અણી વાળું પતલું નાનું આવે ઈ કેરીનું ચપાતી તું કાપ ને તો જ કેરી મસ્ત કપાય એટલે ઈ કાંઈક થાય. અને આ બાજુ જો બપોરનું જમવામાં છે ભાઈ ભીંડાનું શાક રોટલી અને દાળ ભાત. અને આ બાજુ શ્વેતા બનાવવા મળી છે ગરમા ગરમ રોટલી. ગાઈસ તો અનેરી માટે છે ને બા મસ્ત બધા ગીત ગાઈ છે.
બોલ ને પોપટ બોલશે લે. મૈયા કાનન એક રજને નારી આવે તરસને હજી કે માશોતાનંદ જેન લાલ જગાડો મૈયા કાનન એ કે બીજું ગીત ગાઓ એમ કહે છે હજી ગાઓ એમ કહે છે બહુ મજા આવી ગઈશ તો અનેરી છે ને બાની આરે જમવા બેઠ હું બારે બેઠી છો બેટા હા જમી લે હો બાની ડીશમાં જમવા બેઠી છે ભાઈ બરાબર હું બેટા હું બહુ મીઠું લેગું બહુ મીઠું લેગું ભાઈ આજે છે ને અનેરીને ખવડાવો ભાઈ એના મોટા મમ્મી નથી ને આવી રીતના ટેબલ ઉપર બેહીને ખવડાવતો આજે બા એને ખવડાવતા જાય છે બરાબર હું રોટી ખાવી છે રોટી